મોરબીમાં લાખોની છેતરપિંડી આચરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે। મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા સુનિલ કુમાર કુમુદચંદ્ર દોશી નામના વેપારીએ આરોપી પાર્થ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હિનાબેન મુકેશભાઈ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી ને જેમાં OLXમાં ફ્લેટ વેચાણ માટે જાહેરાત મૂકીને ₹41.25 લાખમાં ફ્લેટ વેચાણ માટેનો સોદો નક્કી કર્યા બાદ 14 લાખ રૂપિયા લઈ ગઈ સાટાખત કરી આપ્યા બાદ દસ્તાવેજ ન કરી આપતા છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં આરોપી પાર્થ મુકેશભાઈ મહેતાની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાર્થ મહેતાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા પોલીસે આગામી તારીખ 27મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે અને ફરિયાદી સુનિલભાઈ સિવાય કોને કોને દસ્તાવેજ કે સાટાખત કરી આપ્યા છે તે તમામ બાબતો અંગે આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। આરોપીએ આ અગાઉ ફ્લેટમાં જ રહેતા ચેતનાબેન નરેશભાઈ જોશીને પણ સાટાખત કરી આપ્યાનું ફરિયાદમાં સામે આવ્યું છે। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે મોરબી જિલ્લા ડીવાયએસપી, આવો સાંભળીએ। ફરિયાદી સુનિલભાઈ દોશી જેઓ મોરબીમાં રહે છે, એમને એમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો બનાવ બનેલ છે। એમાં એમને ફરિયાદ આપેલ છે કે OLX ઉપર પોતાને મકાન લેવું હોય, જેમાં આ કામેના આરોપી પાર્થ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ, નીનાબેન જેઓએ ભેગા મળીને પોતાનો જે ફ્લેટ છે એ વેચવાનો છે બતાવ્યો અને OLX ઉપર કરીને એની રકમ નક્કી કરી। ત્યારબાદ એને સોદાખાત કર્યું, એની પાસેથી પૈસા મેળવી અને જ્યારે ફરિયાદી એની પાસે ગયા કે અમારું દસ્તાવેજ કરી આપો અને પૈસા આપવાની હોય, ત્યારે આ લોકોએ એમની સાથે છેતરપિંડી કરી અન્ય લોકોને પણ આવા સોદાખાત બાનાખાત કરી અને એમની પાસેથી પૈસા મેળવેલાનું તપાસ દરમિયાન જણાવેલ છે। સદરુ આ ફરિયાદ કામે પાર્થ મુકેશભાઈ મહેતાને અટક કરી 27 તારીખ સુધીના રિમાન્ડ લીધા છે। અન્ય કોઈ લોકો સાથે આવી છેતરપિંડી કરી અને આવી રીતના કોઈ બાનાખાત કરેલા છે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને આને લગતા જરૂરી પુરાવા એકઠા કરી અને આગળની તપાસ PSI જાડેજા સાહેબ ચલાવી રહ્યા છે।